વાઇબ્રન્ટ શિક્ષણ મોડલ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને વાઇબ્રન્ટ શિક્ષણ મોડલ પર આજે ઘણા સવાલો એટલા માટે ઊભા થાય કે જ્યારે સરકાર દ્વારા એજ્યુકેશન પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ માટે ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવે. શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરી રહ્યા છે. 3 દિવસ શાળા પ્રવેશોત્સવ ચાલશે ને તેમાં પણ ખાસ કરીને જે ડ્રોપ આઉટ રેશિયો બાળકોનો વધતો જોવા મળી રહ્યો છે તેને ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ શૈક્ષણિક ઉત્સવ 3 દિવસ સુધી ચાલશે. 23 થી 25 જૂન સુધી આ પ્રવેશોત્સવ ચાલશે. જેમાં મુખ્ય હેતુ જે રહેશે કે જે બાળકો છે જેમનો ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતના વધતો જોવા મળી રહ્યો છે તે ઘટાડવામાં આવે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે જેથી કરીને એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ પેરેન્ટ્સ અને જે સ્ટુડન્ટ્સ છે તેમને સમજાવી શકાય. ગુજરાતમાં એની સામે છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. આ આંકડો એટલા માટે આની સાથે ચર્ચામાં લઈ રહ્યા છે કારણ કે એક તરફ આપણે વાઇબ્રન્ટ એજ્યુકેશન મોડલ લાવી રહ્યા છે એટલે ક્યાંક એજ્યુકેશનનો વધુ પ્રેશર બાળકો પર આવશે. ઓલરેડી અહીંયા એજ્યુકેશનના પ્રેશરના કારણે સ્ટુડન્ટ્સ સ્યુસાઇડ કમિટ કરી રહ્યા છે. પરીક્ષાનું અસહ્ય દબાણ આત્મહત્યાનું મુખ્ય પરિબળ રીતે સામે આવી રહ્યું છે. 2019 થી 2024 સુધી વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં 16% વધારો નોંધાયો છે. વાઇબ્રન્ટ શિક્ષણ મોડલ હવે આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ રહી છે. મુખ્યમંત્રી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવી રહ્યા છે વડનગરથી. સીએમ કાર્યક્રમોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવાના છે. પણ અત્યાર સુધી થયેલા પ્રયાસો પછી પણ જે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે, એક તરફ વાઇબ્રન્ટ શિક્ષણ મોડલની વાત છે, બીજી તરફ વિદ્યાર્થીઓ હજી પણ આત્મહત્યા કરી રહ્યા છે. શું આ જે વાઇબ્રન્ટ શિક્ષણ મોડલ છે એનું વધુ પડતું પ્રેશર જે સ્ટુડન્ટ્સ માટે જીવલેણ સાબિત થઈ શકે છે? શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે તે ખરેખર કેટલો કારગર નીવડી શકે છે? બીજા શું કારણો છે કે જેના કારણે હજી પણ સ્ટુડન્ટ પ્રેશરાઇઝડ રહેતા હોય છે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર, એજ્યુકેશનલિસ્ટ છે, ડૉક્ટર રુચા જોશી, શિક્ષક છે, પ્રાથમિક શાળા નંબર 8 સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જી, થેન્ક યુ. વિજયભાઈ, સૌથી પહેલા વાઇબ્રન્ટ શિક્ષણ મોડલ વિશે આપની પાસેથી જાણવા માંગીશ કે આની જે શરૂઆત થઈ રહી છે કેટલું મહત્વનું કહી શકાય છે. 23 થી 25 જૂન આ શાળા પ્રવેશોત્સવ ચાલશે. સીએમ કાર્યક્રમોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપશે. 3 દિવસ સુધીના આ કાર્યક્રમમાં ખાસ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સરકારના આ પ્રયાસ માટે આપનું શું માનવું છે કે એજ્યુકેશનલિસ્ટ તરીકે? શાળા પ્રવેશોત્સવ છે ને એ તો બહુ સારી વાત એટલા માટે છે કે સરકાર છે એ સરકાર અને તેના અધિકારીઓ એને શાળા સાથે જોડે છે, વળી વાલીઓને જોડે છે. જે બાળકો પ્રવેશ લીધા પછી પણ શાળાએ નથી આવતા તો એ લોકોને શાળાએ આવતા કરે છે. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીઓ હોય પણ એ પ્રવેશ લેવા ન આવતા હોય. ધારો કે 5મામાંથી 6થા ધોરણની સ્કૂલ હોય તો 5મામાંથી 40 વિદ્યાર્થી પાસ છે પણ 6થામાં પ્રવેશ ખાલી 25 નો થયો છે. તો શિક્ષક એ પેરેન્ટ્સને મળે છે અથવા એને ખબર ના હોય કેવી રીતે પ્રવેશ મેળવવાનો, ક્યારે મેળવવાનો, તો એ બધી બાબતો શિક્ષક એના ઘરે જઈને પૂરી કરે છે. એવી રીતે 8મામાંથી 9મામાં પ્રવેશ મેળવવાનો હોય તો એવું બને કે 8મામાંથી 40 છોકરાઓ પાસ છે પણ 9મામાં 30 જ એડમિશન લીધું છે તો એ 10 ક્યાં ગયા એની તપાસ કરવામાં આવે, એને પાછા સ્કૂલમાં લાવવામાં આવે, એને ફોર્મ ભરાવવામાં આવે. તો જે પ્રક્રિયાને કારણે જે ડ્રોપ આઉટ થતું હતું એ પ્રક્રિયાને કારણે થતું ડ્રોપ આઉટ છે એ ઘટાડવાનો કાર્યક્રમ આ થઈ રહ્યો છે. બીજી વાત એ છે કે શાળા પ્રવેશોત્સવનો ફાયદો એ મને લાગે છે કે એક તો અન્ય શાખાના શિક્ષણ સિવાયની શાખાના અધિકારીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મૂકવામાં આવે છે. એને કારણે ફાયદો એ થાય છે કે શિક્ષણ સિવાયનો હોવાને કારણે એ અલગ અલગ રીતે એંગલથી એ જુએ છે. એનાથી ઘણા લોકોને તકલીફ પણ હોય છે કે ભાઈ આ શિક્ષણ સિવાયના લોકો આવે છે એને કારણે પ્રવેશોત્સવમાં મુશ્કેલી પડે છે. પણ હું એને પ્રવેશોત્સવનો એક્ઝેક્ટ કાર્યક્રમમાં થાય છે શું છે ભાઈ, આપણે એના વિશે પણ વાત કરી લઈએ. જી, પ્રવેશોત્સવમાં આમ મૂળ હેતુ એ છે કે જે લોકો શાળામાં 1લા ધોરણમાં પ્રવેશ મેળવે છે, બાલવાટિકામાં પ્રવેશ મેળવે છે, 6થા ધોરણમાં પ્રવેશ, જે શાળા છે એ શાળામાં જે બેઝિક ધોરણ હોય એમાં બાળક પ્રવેશે એને શાળા પ્રવેશોત્સવ કહેવાય. એ સંદર્ભમાં એ લોકોએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. ખાસ કરીને મૂળ કાર્યક્રમ છે એ બાલ મંદિરનો અને 1લા ધોરણનો છે. પછી ધીરે ધીરે કરતા એને હાઈસ્કૂલ સુધી લંબાવવામાં આવ્યો છે.
આમ તો મોટા છોકરાઓ માટે શાળા પ્રવેશોત્સવની કોઈ નવાઈ ના હોય અને એના માટે કોઈ એવો આનંદ પણ ના હોય, અને પોતે જ પોતાના પેરેન્ટ્સ ને બધા લોકો એટલા જાગૃત હોય છે કે એ લોકોએ પ્રવેશ મેળવી લે છે. પણ પ્રવેશોત્સવનો એક માહોલ હોય છે જેને કારણે શાળા સ્વચ્છ થઈ જાય, બધી બાકીનું બધું ગોઠવાઈ જાય, એ બધા કાર્યક્રમો થઈ શકે. જી. ઓકે. હવે એક શિક્ષક તરીકે જટરૂચા આપનું શું માનવું છે? શિક્ષકની જવાબદારી આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શું હોય છે? શાળા પ્રવેશોત્સવ એટલે ખરેખર તો બાળકની એક સંસ્કાર યાત્રાનો શુભારંભ છે કે બાળક પહેલું જ પગથિયું શાળાએ મૂકે અને એની તમામ જીવનભરની યાત્રા એક શિક્ષણ યાત્રાનો પ્રારંભ થાય છે. એટલે એ એના માટે એક યાદગાર સંભારણું બની રહે છે. શાળા પ્રવેશોત્સવ એ પ્રત્યેક શિક્ષક માટે પણ એટલો જ મહત્વનો છે, કારણ કે બાળકો પ્રત્યેનો એનો લગાવ અને એક માતા જેમ બાળકની સંભાળ લે એવી જ રીતે હવે બાળક ઘર છોડીને બીજું ઘર એટલે કે શાળા તરફ એને પગરણ માંડ્યા છે. એટલે શાળામાં પણ એની પૂરતી સંભાળ લેવાય, એની કાળજી લેવાય, એની નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે અને સાથે સાથે માત્ર શિક્ષણ જ નહીં પણ કેળવણી પણ એને આપવામાં આવે તો શિક્ષક પ્રત્યે વધારે જવાબદારી છે. શિક્ષકની જવાબદારી આ સંદર્ભે ખૂબ વધી જાય છે એવું મારું માનવું છે, કારણ કે બાળકના સાથે સાથે આ કાર્યક્રમમાં શું શું કરવાનું હોય છે શિક્ષકોને? શિક્ષકોએ સૌપ્રથમ તો એક સર્વે, પહેલા પ્રી સર્વે હોય છે કે પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્વે જ સર્વે કરવામાં આવે છે શિક્ષકો દ્વારા કે જેના થકી ખરેખર આસપાસના વિસ્તારમાં એવા કયા બાળકો છે કે જે શાળાએ આવવા માટે લાયક છે, તો એ લોકોને યાદી બનાવીને અને એમના માતા પિતાનો સંપર્ક કરીને એક સૂચિ તૈયાર કરવામાં આવે છે અને એ લોકોનું નામાંકન શાળા દ્વારા કરવામાં આવે છે. અને જ્યારે પણ શાળા પ્રવેશોત્સવ સરકારશ્રી દ્વારા યોજવામાં આવે ત્યારે એ બધા જ બાળકો અને તેના વાલીઓને આમંત્રણ આપીને શાળામાં બોલાવવામાં આવે છે. દાતાશ્રીઓનો પણ આમાં અગત્યની ભૂમિકા છે, કારણ કે એક સમાજના જાગૃત નાગરિક તરીકે ઘણા બધા એવા લોકો છે કે જે આ બાળકોના સંસ્કાર નિર્માણની જે પ્રક્રિયા છે એમાં પોતાનો ફાળો આપવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે. તો દાતાશ્રી, વાલીઓ, પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ બધા જ આ સંસ્કાર યાત્રાના પ્રારંભમાં જોડાય છે અને પોતાનું એક જેને કહેવાય ને કે એક આ યજ્ઞ છે, યજ્ઞમાં પોતાનાથી બને તેટલી આહુતિ આપવાનો પ્રયત્ન કરે છે અને એક સારા નાગરિકનું નિર્માણ થાય છે, સારા બાળકના જીવનના પ્રવેશની શરૂઆત થાય છે. જી બિલકુલ. પણ ડોક્ટર વિશે હવે ખાસ મને એ પણ સવાલ થાય છે કે આવા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની આપણા ગુજરાતમાં હજી પણ જરૂરિયાત પડે છે અને આ જે પ્રયાસ હાથ ધરવામાં આવે છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટે, એ જાતે જ આ વાત આપણને દર્શાવે છે કે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. હવે આટલા બધા પ્રયાસો છતાં પણ હજી સુધી આટલી જાગૃતતાનો અભાવ કે બાળકો ખુદ ચાલુ ભણતરમાં ક્યાંક ભણવાનું છોડી દે કે પછી એમના માતા પિતા એમને ભણાવે નહીં, હજી પણ ગુજરાતની આ સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ખુદ સરકારે, ખુદ મુખ્યમંત્રીએ પ્રયાસો કરવા પડે છે. સાચી વાત છે. અને એમાં વિજયભાઈ. હા, જી. આમાં મુશ્કેલી ક્યાં છે કે જ્યારે માતા પિતા બંને અમુક પ્રકારનું મિનિમમ વેજીસ વાળું કામ કરતા હોય, બીજું કામ, કારણ કે એ બંને મજૂરી કામ કરતા હશે તો બાળક પ્રત્યે ધ્યાન નહીં રહે અને બાળકની જરૂરિયાત જ્યારે નથી સંતોષાતી ત્યારે બાળકને સૌથી પહેલું તો પેટ જ ગમે છે. એ પેટ ભરેલું હશે તો જ સ્કૂલ જવાનું છે. તો સ્કૂલમાં જવા આવવાનું અંતર, સવારમાં ઉઠીને એની સચવાતી વ્યવસ્થા, મા બાપનો જાગૃતતા, બધા કારણો એવા છે કે જેને કારણે બાળકને સ્કૂલ જવાનું આજે પણ ઘણા વાર એવું પણ બને છે કે પેરેન્ટ્સ પોતે પણ એવું વિચારે છે કે ભણીને કશો જ ફાયદો થવાનો નથી, આપણા કુટુંબમાં કોઈ ભણ્યું નથી, અથવા એટલે દૂર સુધી તને લેવા જવાનો, મૂકવા જવાનો, ફી ભરવાની, આવા અલગ અલગ કારણો એટલા બધા એને નડે છે કે એને કારણે આ ડ્રોપ આઉટ રેશિયો છે એ વધે છે. બીજું એક કારણ એ પણ છે કે બાળકને, જો જીન પિયાજી એવું કહેતા કે દરેક બાળકની શીખવાની પદ્ધતિ જુદી જુદી છે. હવે જ્યારે બાળક શાળામાં જાય અને જો એની શીખવાની પદ્ધતિ શિક્ષકના શીખવવાની પદ્ધતિ કરતા જુદી હોય તો એમના વચ્ચે એટલું અંતર વધી જાય છે અને અંતે બાળકને સ્કૂલ ગમતી નથી અને શાળા છોડી દે છે. આવા મનોવૈજ્ઞાનિક કારણો પણ એટલા બધા જવાબદાર છે જેને કારણે બાળકો સ્કૂલથી દૂર ભાગે છે, વંચિત રહે છે. એટલે આપણે ચોક્કસપણે આપણા ગુજરાતમાં પણ આટલો મોટો ડ્રોપ આઉટ રેશિયો છે, સમૃદ્ધ રાજ્ય હોવા છતાં એ ખરેખર શરમજનક
છે એવું હું ચોક્કસ માનું છું. મને એક કારણ એ પણ મારે કહેવું જોઈએ આ માધ્યમથી કે જ્યારે એક જ શિક્ષક 4-5 વર્ગ ચલાવતા હોય, 4-5 ધોરણ સાથે એક જ શિક્ષક હોય, અથવા તો શિક્ષક હોય પણ એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં બહાર રોકાયેલા હોય, જેમ કે અત્યારે વસ્તી ગણતરીમાં ચાલે છે, તો એવા સમયે શિક્ષક પોતાની સામે બેઠેલા બાળકોને પૂરતું ધ્યાન નથી આપી શકતા. એને કારણે પણ બાળકને શિક્ષણમાંથી રસ ઉઠે, કારણ કે આખો દિવસ કરે શું? તમે સ્કૂલમાં તો બોલાવો છો, પણ સ્કૂલમાં જઈને બાળક શું કરે? તમે એવી કોઈ સ્કૂલ જોઈ છે કે જ્યાં કોઈ અગત્યના વિષયનું શિક્ષક આખું વર્ષ ન હોય? એવી એક પ્રાઇવેટ સ્કૂલ મને બતાવો. અને હું તમને એવી કેટલી આ સરકારી બહુ સ્કૂલો બતાવું. બહુ હંમેશાથી એક મુદ્દો રહ્યો છે કે શિક્ષકો પર બીજા કામનું જે ભારણ આવતું રહેતું હોય છે, તેને લઈને હંમેશાથી સવાલો તો ઊભા થતા જ હોય છે. ડોક્ટર રચા, હવે આ સિવાય વાત કરીએ કે જે રીતે આ વાયબ્રન્ટ એજ્યુકેશન મોડલની શરૂઆત કરી છે, ત્યારે બીજી તરફ ક્યાંક જે આંકડાઓ દર્શાવવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. હવે એક તરફ આપણે એ જોઈ રહ્યા છે કે અત્યારે જે એજ્યુકેશન આપણી સિસ્ટમ છે એમાં જ સુસાઇડના કેસો આટલા બધા છે, અને હવે વાઇબ્રન્ટ એજ્યુકેશન મોડલ આપણે લાવી રહ્યા છીએ. શું લાગે છે કે ક્યાંક સ્ટુડન્ટ્સના મગજ પર હજી પણ ભાર વધી શકે છે આનાથી એજ્યુકેશન? હા, એ સંદર્ભે આપણે કહી શકીએ કે ખરેખર બાળકોનો જે જ્ઞાનાત્મક વિકાસ થવો જોઈએ એની સાથે સાથે જે ભાવાત્મક વિકાસ થવો જોઈએ એમાં ક્યાંક ઉણપ વર્તાય છે. અને એના માટે વાલીની પણ ભૂમિકા એટલી જ જવાબદાર છે. શિક્ષકો તો એને માત્ર શાળા દરમિયાન કે કોલેજ દરમિયાન એને સંભાળે છે, કે એને કેળવણી આપે છે, એની સતત ચિંતા કરતા રહે છે. પણ માતા પિતાનું દબાણ કે ના આટલા, અને જે કમ્પેરિઝન છે ને બાળકની, એ એમાં ખૂબ ભૂમિકા ભજવે છે. કારણ કે આને આટલા માર્ક આવ્યા, આને આટલા માર્ક આવ્યા, પેલો ડોક્ટર બની ગયો અને આને એન્જિનિયર બનવું છે. એટલે એ જે તુલના છે ને જે બાળકની, પ્રત્યેક આપણે જાણીએ છીએ મનોવિજ્ઞાન મુજબ કે પ્રત્યેક બાળકો વિભિન્ન છે, પોતે વ્યક્તિગત ભિન્નતા ધરાવે છે, અને દરેક બાળકમાં કોઈને કોઈ શક્તિ, કોઈ સ્કિલ છુપાયેલી જ છે. તો એ સ્કિલ પોતાની જે છે એ મુજબ જો આગળ વધશે તો એને ભણતર ભારરૂપ નહીં લાગે, પણ આનંદદાયી બની રહેશે. પણ આપણે ત્યાં શું થાય છે કે એક જ જે રાજમાર્ગ છે ને એ રાજમાર્ગ ઉપર બધા જ બાળકોને દોડાવવામાં આવે છે, અને એ મુજબ બાળકોને આગળ વધવાનું કહેવામાં આવે છે. હવે એમાં બધા જ બાળકો એક સરખી ગતિથી નથી દોડી શકતા, અને ક્યાંક અટવાઈ જાય છે, ક્યાંક મૂંઝાઈ જાય છે, અને ક્યાંક માનસિક તણાવનો પણ ભોગ બને છે, ક્યાંક ઘરની બીજી પરિસ્થિતિ પણ કારણરૂપ બને છે. ત્યારે આવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. અત્યારે તાજેતરમાં જ આપણે જોઈએ કે આ નીટની પરીક્ષા રદ કરવામાં આવી તો ઘણા બધા પરિવાર પર અને વિદ્યાર્થીઓ પર આફત તૂટી પડી. તો એ બાબતને પણ આપણે જરા ધ્યાને લઈએ તો વધારે સારું રહેશે. જી બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક બાળકોને એજ્યુકેશન આપતા આપણે એ પણ વિચાર કરવો પડે કે એજ્યુકેશન પદ્ધતિ ક્યાંક એમના મગજ પર વિપરીત અસર ના કરે. હવે આ શાળા પ્રવેશોત્સવનો એક તરફ કાર્યક્રમ છે, વાયબ્રન્ટ એજ્યુકેશન મોડલ છે. વિજયભાઈ, આપનું શું માનવું છે કે 2019 થી 2024 સુધી વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં આજે 100% વધારો થયો છે? એમાં કોઈ સુધારો લાવી શકશે આ મોડેલ, કે પછી વધુ ભારણ વધશે? જો આ અત્યારે જે આ બધી પ્રશ્નો ઉભા થયા છે ને, એ પ્રશ્નોમાં આ પરીક્ષા, આ શિક્ષણનું ભારણ એ અગત્યનું પરિબળ છે જ. અને એનું કારણ એ છે કે એટલું બધું વ્યાપક શિક્ષણ એને ભણાવવામાં આવે છે કે ભણ્યા પછી એને ખબર પડે છે કે કેટલું બધું ના કામનું હું ભણી ચૂક્યો છું, જે જીવનમાં મને ક્યારેય ઉપયોગમાં નથી આવવાનું. હું એક્ઝેક્ટલી. એવું માનું છું કે તમારે ગુજરાતી વિષયમાં ધારો કે એને વાંચતા શીખવવું છે, અથવા એને કોઈ વસ્તુનો ભાવ શીખવવો છે, તો એના માટે 4 પાઠ પૂરતા હોય તો એને 20 પાઠ કે 20 કવિતાઓ ભણાવવાની જરૂર નથી. ધારો કે એને સાદું જીવન જીવવા માટે અમુક જ પ્રકારના ગણિતના ચેપ્ટરની જરૂર છે, તો એને અમુક પ્રકારની ચોપડી, અમુક પ્રકારના ચેપ્ટર કે અમુક વસ્તુઓ શીખવવાની જરૂર નથી. એને ક્યારેય નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું નથી જીવનમાં, અને શોધવાનું થશે ત્યારે સીધો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે મગજ ખીલવવા માટે એને ગોખવું પડે, એને આઈએમપી લેવી પડે, એને પેપર ફોડવા પડે, અથવા આ બધું જે છે ને એની ગોખણ શક્તિના પરિણામ રૂપે મળતી નોકરી તરફ અથવા તો રોજગાર તરફ જાય છે. એટલે રોજગાર મેળવવા માટે કે વ્યવસાય કેળવવા માટે એને ગોખવું જરૂરી છે. અને ઘણીવાર બાળકને એમ થાય છે કે આ બધી સ્થિતિને હું કવર નહીં કરી શકું, મારી તાકાત નથી કે હું આ લોકો જેટલું ગોખી શકું, આ પ્રમાણે કરી શકું. અને જ્યારે એ પોતે હારી જાય છે, અથવા એને બધું પ્રેશર છે, એક બાજુ ટીચરનું પ્રેશર છે, સ્કૂલનું પ્રેશર છે,
ટ્યુશન ક્લાસનું પ્રેશર છે, બીજી બાજુ પેરેન્ટ્સનું પ્રેશર છે, એક બાજુ ફ્રેન્ડ સર્કલનું પ્રેશર છે, સોસાયટી, સગાવાલા, આ બધા લોકોનું પ્રેશર, બધા લોકો શું વિચારશે, હું શું કરીશ, અથવા તો મારા માટે મા બાપે નક્કી કર્યું છે ડોક્ટર બનવાનું, હું નહીં કરી શકું તો શું થશે? આ એવા પ્રકારનું પ્રેશર ક્રિએટ થાય છે કે જેને કારણે એને એવું લાગે છે કે મને શાંતિ તો જ મળશે જો હું આ જગતમાં નહીં હોઉં. નહીં અને તો પણ મુખ્ય એને બીજું એવું કે આ જે વાઇબ્રન્ટ એજ્યુકેશન મોડેલ છે એ એમાં કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે? આપણે ભાર વગરનું ભણતર કહીએ છીએ, પણ દિવસે દિવસે એનો ભાર વધતો જાય છે. આ ભાર વગરનું ભણતર એ ખાલી શબ્દ રહ્યો છે. ઇવન એનઈપી કે ઇવન આપણું જે અત્યારનું મોડેલ ટીચિંગ જેને કહીએ છીએ, એ બધી જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક ભાર આવવાનો છે. ભાર કેમ આવે છે? કારણ કે તમને ખબર છે કે પૈસા કમાવા માટે તો કોઈ માણસ 50,000 ફી મને ક્યારે આપશે? સહેલું ભણવાનું હશે તો કોઈ 50,000 નહીં આપે. તો મારે બાળકના પપ્પા મમ્મી પાસેથી જેટલા વધારે પૈસા ખંખેરવા હશે એટલું મારે શિક્ષણને ભારે બનાવવું પડશે. એ ભારે બનશે એટલે એના મગજમાં ભાર વધશે અને આત્મહત્યાઓ વધવાની છે. જી બિલકુલ, અને એટલા જ માટે એમના મગજનું ભાર ઓછું રહે એવું એજ્યુકેશન આપવું ખૂબ જરૂરી છે. ડોક્ટર રૂચા, આપને લાગે છે કે શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ એમાં ક્યાંય પણ મદદરૂપ સાબિત થતો હોય છે? હા, ચોક્કસ. કારણ કે બાળક જ્યારે પ્રવેશ લે છે શાળામાં, ત્યારે એ જે ઉત્સાહ અને ઉમંગ અને એનામાં ચહેરા ઉપર જે વિસ્મય જોવા મળે છે ને, એ આજીવન ટકી રહે. એની એ જે ભૂમિકા પ્રવેશોત્સવ ભજવી શકે તો એ પ્રવેશોત્સવ લેખે લાગે એવું આપણે કહી શકીએ. કારણ કે વિસ્મય જે છે ને એ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે બાળકના જીવનમાં. થોડા દિવસ પહેલા મેં એક અંગ્રેજી નોવેલ વાંચી હતી, તો એમાં એ જ કહેવામાં આવેલું કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનામાં રહેલું વિસ્મય છે એને જાગૃત રાખી શકશે ને, તો એ દુનિયામાં બધું જ હાંસલ કરી શકશે. એટલે બાળકોને શાળા પ્રત્યે એના ભાવાવરણથી એને એકરૂપ કરવા, એને ભણવાનું નથી, અહીંયા માત્ર ભણવા માટે નથી આવતા, પણ કંઈક નવું શીખવા માટે આવીએ છીએ, કંઈક નવું જાણવા માટે આવીએ છીએ, અને નવા નવા મિત્રો મળે, નવા નવા વાતાવરણમાં નવા નવા કાર્યક્રમોમાં સહભાગી થવાનું બને. તો એ પ્રવેશોત્સવ કાર્યક્રમની જે ભૂમિકા છે એ આવી એક સદ્ધર ભૂમિકા હોવી જોઈએ એવું હું માનું છું. અને ખરેખર શિક્ષણ પણ માત્ર શીખવું, આ વિજયભાઈએ કહ્યું ને કે માત્ર શીખવું, યાદ રાખવું, ગોખી નાખવું અને લખી નાખવું એ નથી. શિક્ષણ એ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને પકડી ન રાખવાની હોય, પ્રક્રિયા પૂર્ણ નથી કરવાની, એ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે શિક્ષણની પ્રક્રિયામાંથી બાળક એની પ્રક્રિયા સાથે બાળક જોડાય અને સતત એ પ્રક્રિયામાંથી પસાર થતો રહે. એમાં એને જ્યાં આનંદ આવે છે, વધુ મજા આવે છે, એવા વિષયો પ્રત્યેનો જ્યાં ઝુકાવ છે, એ વિષયોમાં એ વધુ સારું કામ કરી શકે, આગળ વધી શકે અને પોતાની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ પણ કરી શકે એવું મારું દ્રઢપણે માનવું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ વિજયભાઈ, આપને શું લાગે છે તેના પર સવાલો ઉભા થવાના કારણો શું છે? શા માટે આ ભણતરનો ઉત્સવ છે એ ક્યાંક દબાણનો ગાડીઓ બની રહ્યો છે તેવા સવાલો થઈ રહ્યા છે? હા, એટલે હમણાં જેમ રૂચાબેને કહ્યું ને એ જ વાત છે કે શિક્ષણ એ પ્રક્રિયા છે. એને જીવવાની છે, આજીવન જીવવાની છે. હવે આપણે શું કરીએ છીએ કે મારી પાસે 10મા ધોરણનું મેથ્સ આવ્યું છે, તો મારે એને અત્યારે તૈયાર કરી નાખવાનું છે 90 માર્ક 99 માર્ક આવે એવી રીતે, અને પછી મારે પરીક્ષા વખતે પ્રક્રિયા પૂરી કરી દેવાની છે. પછી મહિના પછી મેથ્સને ભૂલી જવાનું છે. અને એટલા માટે આ ભાર રહે છે. તમે ધારો કે 10મા ધોરણની પરીક્ષા આપનાર બાળક હોય, તો 12 સાયન્સની પરીક્ષા આપનાર બાળક હોય, એને 1 મહિના પછી ફરી પરીક્ષા લેવામાં આવે તો કેટલા ટકા ઓછા આવે? તો આ જે ઘટના છે ને, એ ઘણા લોકો તો 90% વાળા જ લેવા નપાસ થવા માંડી પડે. આ જે ઘટના છે ને એ બતાવે છે કે આપણે પ્રક્રિયા તરીકે એને લેતા નથી. આપણે ડેસ્ટિનેશન તરીકે લઈએ છીએ. આ એક મારો ઝુકાવ, મારું એક મુકામ છે, ત્યાં હું પહોંચી ગયો એટલે પૂરી ગયું, મારું શિક્ષણનું કામ પૂરું થયું. અને એ નથી પહોંચી શકતા ને એનું એને ટેન્શન રહે છે. એટલા માટે આ આત્મહત્યા જેવા કેસ ઉભા થાય છે, તો ભાર લાગે છે. આ ખરેખર કોઈ પણ સમયે કેળવણી કે શીખવાનો ભાર, શીખવું પોતે જ આનંદની પ્રક્રિયા છે. તમે જ્યારે કોઈ પણ પ્રકારનું, ઇવન પહેલી વાર ગાજ બટન કરતા હોય કે કોઈ રફુ કરતા હોય, કોઈ નવી વસ્તુ બનાવતા હોય, રોટલી વણતા હોય, દરેક વખતે ક્યારેય આપણને કંટાળો આવતો જ નથી. શીખવું પ્રક્રિયામાં ક્યાંય કંટાળો નથી. પણ જ્યારે એ શીખવું ને પરીક્ષા આપવી ને યાદ રાખવું ને ગોખવું ને આ બધી પ્રક્રિયા જ્યારે આપણે ઉમેરી છે, એમાં એને ભાર લાગે છે અને એને ત્રાસ લાગે છે. જી જી બિલકુલ. ડોક્ટર રૂચા, આપનું શું માનવું છે? સરકારે હજી પણ આ દિશામાં કેવા પ્રકારના પ્રયાસો હાથ
ખરેખર આ ઔપચારિક મૂલ્યાંકન પદ્ધતિ એની માટે સૌથી વધુ જવાબદાર છે એવું મારું માનવું છે. આપણે એક બાજુ સરકાર શ્રી એવી વાત કરે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, પણ ખરેખર હજી એ દિશામાં નક્કર કામગીરી થઈ શકી નથી. અને એના જેને કહી શકાય ને કે એના માઠા પરિણામો સ્વરૂપે આપણે અત્યારની આ પરિસ્થિતિ છે એ જોવા મળે છે. એટલે ખરેખર બાળકનું સમગ્ર વર્ષ દરમિયાન એનું મૂલ્યાંકન થવું જોઈએ. માત્ર 3 કલાક દરમિયાન જ આપણે એનું મૂલ્યાંકન કરીએ અને આખું વર્ષ સરસ કદાચ સારી રીતે ભણ્યો હોય, વર્ગખંડમાં એને સારી રીતે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હોય, તેમ છતાં જો એ દિવસે એની કોઈ પરિસ્થિતિના વશાત એ ન જવાબ લખી શકે, પોતાનું પરફોર્મન્સ સારું ન આપી શકે, તો આપણે એનો નબળો ગણી લઈએ છીએ. એટલે ખરેખર આ દિશામાં વિચારવાની જરૂર છે અને શિક્ષણવિદોએ પણ આ બાબતે ઘણીવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, તો પણ હજી શાળા સુધી એ પ્રવેશોત્સવના બાબતમાં નક્કર કાર્યક્રમની કામગીરી થઈ સાથે શકી નથી. આ દિશામાં પણ વિચારણા કરવાની જરૂરિયાત લાગે છે, જેથી હા, કરીને હા. બાળકો પર જે દબાણ છે તે ક્યાંક ઓછું થઈ શકે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર વિજય, ડોક્ટર રુચા, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ધન્યવાદ. તો વાઇબ્રન્ટ શિક્ષણ મોડેલ પર સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે? શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષકોની કામગીરી શું રહેતી હોય છે? કેવી રીતે શાળા ઉત્સવ દરમિયાન જે બાળકોમાં એક ઉત્સાહ જોવા મળતો હોય છે, પણ એ ઉત્સાહ પછી ક્યાં જાય છે? શા માટે સતત આ ઉત્સાહ જળવાતો નથી? ક્યાંક બાળકો પર ક્યારે સ્ટ્રેસ વધવા લાગે છે, દબાણ થાય છે, એ કોઈને ખબર ન હોવાના કારણે જ હજી પણ આત્મહત્યાના જ બનાવો બની રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. હવે તેના જ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ એ છતાં પણ સતત આખા વર્ષ દરમિયાન કેવી રીતે બાળકોનું મૂલ્યાંકન થવું જોઈએ, ભાર વિનાનું ભણતર હજી પણ બાળકો સુધી પહોંચે તે દિશામાં સતત પ્રયાસો હાથ ધરવા જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.